ભાવેણાના ધણી ગંગાજળિયા હાથીભાઈ ગોહિલ માં ખોડિયારની ભક્તિમાં લીન હતા. એક દિવસ આઈ ખોડિયારે વિચાર્યું કે લાવ આજે મારા ભક્તની સાચી પરીક્ષા કરું. માં ખોડિયારે માં સિકોતરને બોલાવ્યા અને કહ્યું, હું ગાય બનું છું અને તમે સિંહ બનીને શિકાર કરો. આજે જોવું છે કે હાથીભાઈ ભક્તિ પસંદ કરે છે કે ગૌરક્ષા. અચાનક વનવગડામાં ગોવાળોની નજર સામે એક ગાય દોડતી નીકળી અને તેની પાછળ સાક્ષાત જંગલનો રાજા સિંહ ગળગળતી દોટ મૂકીને પડ્યો. ગોવાળો ગભરાઈને હાથીભાઈ પાસે દોડ્યા. બાપુ, ગજબ થઈ ગયો. ગાયની પાછળ સિંહ પડ્યો છે, આજે ગાય નહીં બચે. આ સાંભળતા જ હાથીભાઈની આંખમાં ઝળહળિયા આવી ગયા. તલવાર ખેંચીને બોલ્યા, મારા ભાવેણાના રાજમાં ગાયનો શિકાર થાય તો મારો ધર્મ લાજે. હાથીભાઈએ અધૂરી પૂજા છોડી દીધી. હે માં ખોડિયાર, મને માફ કરજે, પણ મારો ગૌધર્મ મને પોકારે છે. ઘોડો દોડાવતા હાથીભાઈ વગડામાં પહોંચ્યા. સામે જોયું તો સિંહ ગાય પર તરાપ મારવાની તૈયારીમાં હતો. ત્યાં જ હાથીભાઈ વચ્ચે આવી ગયા. હાથીભાઈ સ્તબ્ધ થઈ ગયા. આ કયો ચમત્કાર!